સિદ્ધુ ચેરિટેબલ ટ્રસ્ટ હરિદર્શન ધામ આયોજિત ભાવનગરથી ત્રિવેણી સંગમ સુધીની યાત્રાનું ભાવનગર રેલવે ટર્મિનસ ખાતેથી પ્રસ્થાન થયું હતું। જેમભાઈ મંગલાણીની પ્રેરણાથી સિદ્ધુ ચેરિટેબલ ટ્રસ્ટ હરિદર્શન ધામ દ્વારા સિંધી સમાજના સિનિયર સિટીઝનોને વિના મૂલ્યે યાત્રા કરાવાય છે। મંગળવારે સાંજે ભાવનગર ટર્મિનસ ખાતેથી ત્રિવેણી સંગમ જવા યાત્રિકો પ્રસ્થાન પામ્યા હતા। વિનામૂલ્યે આયોજિત સમગ્ર યાત્રા દરમિયાન યાત્રિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે પ્રેમભાઈ મંગલાણી, સુશીલભાઈ બચાણી, અમરભાઈ વલરાણી, જયરામભાઈ મંગલાણી સહિતના હોદ્દેદારો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। શ્રી સિંધુ ચેરિટેબલ ટ્રસ્ટ જે અમારું ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે। અમે બધી વિધવાઓ, માતા બહેનો 60 વર્ષથી ઉપરનાને યાત્રા કરાવીએ છીએ। હરિદ્વાર છે, ઉજ્જૈન છે। આ વખતે આ યાત્રા અમે અહીંયાથી પ્રયાગરાજ એટલે કે ત્રિવેણી સંગમમાં લઈ જઈએ છીએ। ત્યાંથી પછી અયોધ્યા રામચંદ્ર ભગવાનના ચરણોમાં દર્શન કરશો। એ પછી વારાણસી એટલે કે હર હર મહાદેવ ભોળાનાથના દર્શન બધા સિનિયર સિટીઝનોને લઈ જઈએ। આ વખતે અંદાજિત અમારે 135 થી 40 યાત્રીઓ છે, જે અમારી સંસ્થા બધા મિત્રો ફંડ કરે છે। કોઈ યાત્રી પાસે 1 રૂપિયો લેતા નથી। આવવા જવાનો ખર્ચો, ખાવા પીવાનો, રહેવાનો તદ્દન ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ, જે અમારી માતાજીની અસીમ કૃપાથી અમે આ યાત્રા કરીએ છીએ।